આવ્યું એ પાછળ અહીંયા દરિયો છે, અહીંયા ગોમતી ઘાટ છે, અહીંયા સ્વયં મંદિર દ્વારકાધીશ, અને એમાંય પાછો અત્યારે જો ધજા ચડે છે. બોલો દ્વારકાધીશ ભગવાનની જય. દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. આ સીન જોવો ખાલી, ગજબનો સીન થઈ ગયો ગાઈસ. આમ જોવો તમે ખાલી. હે અને આ 56 સીડી અત્યારે તો કોઈ છે નહીં બપોર વચ્ચે, અત્યારે કોઈ નથી. આમ જોવો 56 સીડી આખી ખાલી હો. દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રણનો રાજા એટલે કે ઊંટ પાણીમાં હાલે છે. તો ગાઈસ જબરદસ્ત સીન છે, તમે આમ જોઈ શકો છો. ઓ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ગાઈસ. તો આગળનો વ્લોગ આપણે જ્યાં પૂરો કર્યો હતો ત્યાંથી આ વ્લોગ શરૂ કરું છું. આ દ્વારકાધીશના દર્શન બરોબર અત્યારે જ આવી છે ધર્મશાળામાં રોકાવા માટે. ત્યાંથી પહેલાં ઘડીક ફ્રેશ થઈ જાય પછી પાછા નીકળવી. અત્યારે જો સિક્યોરિટી બરોબર ગાઈસ. આ બધી ગલીઓ છે દ્વારકાની. આજ આખો દી આપણે દ્વારકા ફરવાનું છે ગાઈસ. તો અત્યારે તો પહેલાં છે ને ઘડીક ધર્મશાળામાં જાવી, ફ્રેશ થઈ જાય પછી નીકળી જાય દ્વારકા ફરવા. તો હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા પહોંચી ગયા છે અને આપણને આવો રૂમ આપ્યો છે. એમ તો રૂમ સારો છે, એમ વાંધો આવે એમ નથી. અને આ રૂમ અમને મળ્યો છે 1200માં 8 જણા છે એટલે વાંધો ન આવે ગાઈસ. એક રાત રોકાવાનું છે આપણે અહીંયા. અને અત્યારે તો બધા ઉપર ગયા છે બરોબર ફ્રેશ થવા માટે. અને અહીંયા આનથી અમને ડાયરેક્ટ ધજાના દર્શન હું તમને કરાવું. અત્યારે ધજા ચડે છે. બોલો દ્વારકાધીશ ભગવાનની જય. અમારા ભાઈ કેવા હારામ તેમ જોવો ખરા. અહીંયા જુઓ, અહીંયા દરિયો છે, અહીંયા ગોમતી ઘાટ છે, અહીંયા સ્વયં મંદિર દ્વારકાધીશ, અને એમાંય પાછો અત્યારે જો ધજા ચડે છે. એટલે ગાઈસ હજી આવ્યા પોયગા અને ત્યાં જો સુકૂન ચેન સ્વર્ગમાં પગી જાવ ને એમ. આમ જો આખો દરિયો અહીંયા ગાઈસ અમેઝિંગ. આ ગોમતી ઘાટ છે અને અહીંયા મંદિર છે અને આપણી ધર્મશાળા અહીંયા જ આવી એમ છે ને. બાકી તો ગાઈસ અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ બરોબર. અને અત્યારે જો બધા નાસ્તો કરવી જોઈએ પછી જાવી આપણે દર્શન કરવા. બધાએ આપણે બધો સામાન લઈને આવ્યા હતા. આમ જોવો જ ખરા, વાટકા ડીશ ને પછી આ બધો નાસ્તો ને દોરી ને આ શીપા ને બધી વસ્તુ લઈને આવ્યા હતા. કંઈ બધી સુવિધાઓ આપણા કાર્તિકભાઈ બધી સુવિધા લઈને આવ્યા છે ઘરેથી બરોબર. અને આપણે તો આ કપડાં નાખીને હાલતી બરોબર. અને અત્યારે હવે ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે. હવે છે ને દર્શન કરવા માટે નીકળી જાવી. તો હાલો. તો ગાઈસ નીકળી ગયા છે દર્શન કરવા. અને આ 56 સીડી અને આ સ્વયં દ્વારકાધીશ ગાઈસ બરોબર. આનથી પ્રસાદીને એવું બધું લીધું હતું. અને આમાં એવું હોય પ્રસાદીને એવું લો ને એટલે આપણા લોકરમાં મોબાઈલ ને અહીંયા ચંપલ ને એવું બધું મૂકી દેવાનું પછી ઉપર જવાનું એ રીતના. તો અત્યારે હવે દર્શન કરીને વહી આવ્યા છે એમ બધા બરોબર. દ્વારકામાં દર્શન કર્યા પણ આમ હસતા ગયા હતા ને અત્યારે અહીંયા દર્શન કર્યા ને તે રોવાઈ ગયું અને આમ રૂવાડા ઊભા થઈ ગયા ગાઈસ. મતલબ દ્વારકાધીશના દર્શન કર્યા ને ત્યાં. અત્યારે તો જો ગોમતી ઘાટ ઉપર જોઈ અત્યારે જો પ્રવાહ જોવો તમે ખાલી આવે એ. આ આપણે છે ને રાતે બેસવા આવશું ને તો એ તો ભાઈ તો ગાઈસ આપણને છાસવાળા ભાઈ મળી ગયા છે. ડાયલોગ કહીજો ને એકવાર. ડાયલોગ હા ગાડી ભેન થોરો દઈ દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવો ભાઈ કાળે ભેન થોડો પેલો વેરે ડાય મોકલાવ મારા કલેજા. દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. અહીંયા ધજા છે અને આવડો આખો ગોમતી ઘાટ છે બધો બરોબર. અને અહીંયા એમ રાતે આવશું ને બહુ મજા આવવાની છે. આમ જબરદસ્ત છે ગાઈસ. આમ એક નંબર બેહવાની જગ્યા છે ને આમ જો નદી જોવો તમે. હા મજા આવી જાય ગાઈસ. હા તો ગાઈસ અમે દ્વારકાધીશ છે અને આ ગોમતી ઘાટ જો છે ને. રાતે ગાઈસ અહીંયા બેહવાની મજા આવવાની છે. રાતે અહીંયા આવવાનું છે, બીજું કાંઈ નહીં. જો સ્વયં કાળિયો ઠાકર હે અને આ ધજા ચડતી લાઈવ જોઈ. એટલે એ જે ધજા ચડતી હતી ને તો એ આમ આંખમાં આહુડ આવી ગયા. કોને ખબર આમ જ્યાં ને તો અંદર આમ જોશમાં ગયા હતા પણ અંદર જઈને
આમ થોડો જોવો તમે નજારો જોવો, બાકી મોજ પડી જાય એવું છે ગાઈસ. તાર જો અહીંયા ફોટોગ્રાફી હાલે છે બરોબર. તો ગાઈસ રણનો રાજા એટલે કે ઊંટ પાણીમાં હાલે છે. રણનો રાજા પાણીમાં હાલે છે બરોબર. અને અત્યારે જો અમે અહીંયા બધા ઊભા છે, ખાલી આટો મારવા આવ્યા હતા. ને સામે આમ જો કાળીઓ ઠાકર હે. અને આ મસ્ત સીન છે ગાઈસ, બહુ મજા આવે એવું છે. કેટલી વાર વખાણ કરવા ઈ જ નથી ખબર પડતી. ગમે એ કરો પણ દ્વારકા આવજો ગાઈસ, બીજું કાંઈ નહીં. તો ગાઈસ અત્યારે હવે જાવી છે જમવા માટે અહીંયા હોટલમાં બરોબર. અને આવડા જો અહીંયા કયો ચોક કહેવાય, કેવો કૃષ્ણ કીર્તિ સ્તંભ. તો ગાઈસ આને કીર્તિ સ્તંભ કહેવાય. અત્યારે જાવી છે હોટલે. હાલો હાલો હજી થાય. આ ભાઈ કહે કે આપણે શરૂ કરી દેવું છે, કે તને પાછળ મૂકી દેવાનો છે. કરી જ નાખ, હું કહું જ છું શરૂ કરો તમ તાર. આપણે આમાં જ તે બધું થાય. જો અત્યારે બધા બેસી ગયા બરોબર. લે 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 પબજી ને ફ્રી ફાયર એલા ભલા માણા અત્યારે જમી તો લે. બહુ વણી નહીં કાઢતો હો તું ઓલાની. હા નામ નહીં લેવાનું, કહેવાનું નહીં કોણ. તો ગાઈસ બધા બેસી ગયા છે. અને આપણે આ કાંદાનું ઉપર છે ને લીંબુ ને બધો મસાલો ને એવો નાખીને મસ્ત મસાલા કાંદા બનાવી નાખ્યા છે. ને પંજાબી ઓર્ડર કર્યું છે, પંજાબી આવે હો ગાઈસ અત્યારે હોટલમાં બરોબર. હાલો પંજાબી શાક ગાઈસ. આપણે આ 3 શાક મગાવ્યા છે. કયા કયા? કાજુ બટર મસાલા, પનીર દુફાની, પનીર હાંડી. યસ હાલો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. તો ગાઈસ આ છે આપણા દ્વારકાની ગલીઓ. નીચે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઉપર કાઠિયાવાડી દ્વારકાની ગલીઓ ગાઈસ. થાળી ફૂલ બાણો ઉપર માધવની સ્વયં દ્વારકાધીશ હે. કાઠિયાવાડી થાળી નંબર 1 થાળી નીચે ઢોસા. તો ગાઈસ આ છે અહીંયા દ્વારકાની ગલીઓ. અને આ જોવો તમે છે ને બાકી મસ્ત પેઇન્ટિંગ કરેલું. બધા રખડવી જેવી અત્યારે તો બરોબર. મતલબ કંઈક આમને જેમાં પછી જો એ કે બધા કે આટા મારવા જઈએ તો અત્યારે નીકળી ગયા. જો આ દ્વારકાની ગલી અને આ સ્વયં દ્વારકાધીશ જો છે ને. બાકી આપણા બધા મેમ્બર જો અહીં બધા આટા મારવી છે એવી બધે કાંઈક ને કાંઈક નવું નવું ગોતવી છે એવી. અને અહીંયા દ્વારકા ભાઈઓ પહેલાં અહીંયા ઉતરા દ્વારકાધીશના મંદિરે. અને અત્યારે આટો મારતા મારતા અહીંયા પોગી ગયા બરોબર ગાઈસ. હાલે ઉર્વેશ હાલ 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 હાલ. હે અખિલ બ્રહ્માંડનો ધણી હે સ્વયં દ્વારકાધીશ. આ ધજા ચડતી લાઈવ, આ ધજા અમે લાઈવ ચડતા જોઈ ગાઈસ. આવડી આ ધજા બરોબર. આ ધજામાં જ તે આવડાવી ગયા. તો ગાઈસ એ બધા છે ને ખોવાઈ ગયા છે અત્યારે દ્વારકાની ગલીમાં. ઓલા બધા આગળ નીકળી ગયા છે, એ લોકો પહોંચી ગયા. સાહેબ અમારી પાસે છે, એ બધા ભૂલાઈ ગયા. એવો મેપ તો ખોલો હવે, ક્યાંક તો નીકળશું. આવું છે ગાઈસ. જો અત્યારે બધા રૂમમાં બેઠા છે. અને હું ઉર્વીશ છે ને અહીંયા શોપિંગ કરવા નીકળ્યા બરોબર. અમુક બધા આપણે બધા ઘરના મેમ્બર આટો લઈ લેવી. અને એ છે ને આપણે સિક્રેટ રાખવી, ત્યાં જઈને બધાને સરપ્રાઈઝ આપવાનું છે. એટલા માટે શોપિંગ કરવા હું ઉર્વીશ નીકળી ગયા છે બરોબર. બાકી બધા રૂમમાં બેઠા છે એ. અને એમ બધા પાછા છે ને આ સાંજે નીકળવાના છે એવી. પણ સાંજે તો આટા મારવાના છે. ને અત્યારે મેં કીધું હાલ આપણે દઈ જઈએ ગાઈસ. અત્યારે બધા રૂમે બેઠા છે. હું ઉર્વીશ છે ને અહીંયા આવ્યા તો અત્યારે કોઈ નથી. આમ જોવો 56 સીડી આખી ખાલી હો એમ. એ ફાઇનલી ગાઈસ અમને માટો મારવા આવ્યા હતા બધા, કે અમે રૂમે બેસી. મેન ઉર્વીશે કીધું હાલો આપણે બે આટો મારવી એમ. તમે જો આવ્યા છીએ ગાઈસ. હે સ્વયં કાળિયા ઠાકરના ઘરની સામે ઊભા છીએ એમ. અખંડ બ્રહ્માંડનો ધણી. એ એમ કહેવાય કે માગો 20 ને આપે 30. એ આ મારો દ્વારકાધીશ સમજ્યા ગાઈસ. અત્યારે અહીંયા બંધ છે અને આ ટાઈમ છે, ક્યારે ખુલ્લે નહીં
56 સીડી અને એક કહેવાય કે 10 દિશા 27 નક્ષત્ર ચંદ્ર સૂર્ય અને સ્વયં દ્વારકાધીશ જેમાં સમાય ઈ 52 ગજની ધજા હે અને આ 56 સીડી અત્યારે તો કોઈ છે નહીં બપોર વચ્ચે હું ને ઉર્વી સામને માટો મારવા આવ્યા હતા ગાઈસ અત્યારે હવે આમ જાવી શોપિંગ કરવી આપણે શોપિંગ કરવા નીકળ્યા શોપિંગ કરવી ગાઈસ આપણે એટલી શોપિંગ કરી છે બરોબર અત્યારે પાછા આપણે ધર્મશાળામાં આવી ગયા છીએ તો ઘડીક પરો ખાઈ લેવી અને અહીંયા ધજા ચડાવી કે એમ કહેવાય કે 27 નક્ષત્ર 10 દિશા અને સૂર્ય ચંદ્ર ને સ્વયં દ્વારકાધીશ જેમાં હમાય એ આ 52 ગજની ધજા હે અને અહીંયા આ દરિયો અને આ ગોમતી ઘાટ અને અહીંયા 52 ગજની ધજા ચડતી હોય બાપ શું જોવે બીજું હવે એમ બધા એમ 3 જણા ખાલી છે ને અહીંયા નીચે ફોટા પાડવા આવ્યા ગોમતી ઘાટે જો બધા નાઈ છે અને સામે મોજા આવે છે ને પેલા ત્યાં જઈએ પેલા ઘડીક નજારો જોઈ અને પછી આમ આપણે ફોટા પાડવા જઈએ બરોબર ત્યાં આપણે ફોટા પાડવા જઈએ અત્યારે જો ગોમતી ઘાટે આવ્યા છે એમ 3 જણા જ આવ્યા ખાલી ફોટા પાડવાના અહીંયા જોવા બધું બરોબર ગાઈસ અને આ પાણી જોવો તમે પાણી આ પાણી ઠેઠ અહીંયા સુધી આવતું હતું સવારે અત્યારે હાવ અંદર વહી ગયું છે બરોબર એટલે આમ જોવો તમે ખાલી આ ગોમતી ઘાટ છે ને દરિયો જોવો તમે દરિયો ગાંડો છો અરે ભાઈ ગજબનો સીન આવે છે અત્યારે અહીંયા ગોમતી ઘાટે ગાઈસ આપણે રાતે આવશું અહીંયા તો બહુ મજા આવશે હે અત્યારે જો ધામેલિયો ઉર્વિશ ને હું એમ 3 જણા અહીંયા આવ્યા છે ખાલી બરોબર જો તમે ખાલી કે ગાઈસ દરિયો જો ગાઈસ આ સીન જો તમે ભાઈ સાબ ગાઈસ જબરદસ્ત દરિયો ગાઈસ જબરદસ્ત આમ જોવો તમે ખાલી અને એટલો મસ્ત પવન આવે છે ને મારી ભાઈ શબ્દ બહુ મજા આવી જાય એમાં જો રાઈતે ઉર્વીશ રાઈતે બહુ મજા આવશે હા એટલો ઠંડો પવન આવે છે ને ભાઈ વાત પૂછો માં આમ જોવો તમે દરિયો જોવો ખાલી છે ને જબરદસ્ત ઓ મોટી વેવ આવી છે હવે વાહ ભાઈ વાહ હે આમ જો છે ને બાકી આ ઓખા અને ઓખા ઉપરથી મને યાદ આવ્યું કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવનો વાત જ ન થાય એમ જો ગાઈસ ઓખો આખો દરિયો છે ને બાકી ભાઈ સાહેબ જબરદસ્ત નજારો એમ 3 જણા આવ્યા એક હું એક આ ધામેલિયો ને ઉર્વિશ એમ 3 જણા આવ્યા બાકી ઓલા બધા અહીંયા રૂમમાં છે અને આમ જો ગાઈસ તમે આમ જબરદસ્ત આવ્યો પાણી આવ્યું બંકો તો ગાઈસ જબરદસ્ત સીન છે તમે આમ જોઈ શકો તો ઓ ભાઈ થોડુંક વધારે ઉપર આવી ગયો જો તમે ખાલી આમ જોવો છે ને બાકી બંકો એક નંબર હો જબરદસ્ત સીન છે ગાઈસ બધા બહુ મજા આવે એવું છે અત્યારે ઓલા બધા તો હજી નહીં રૂમે છે આપણે અહીંયા વહી આવ્યા હતા હું એક ધામેલિયો ને ઉર્વિશ છો 3 વહી આવ્યા બાકી અમે એમ નક્કી કર્યું આટો મારવા જઈએ ના આવીએ આટો મારતા બરોબર ગાઈસ આવું છે તમે ખાલી એકવાર સીન જોવો ગાઈસ આમ જબરદસ્ત आयु बापू ओह पीछे जाना पड़ेगा साला खींच लेता है अपने साथ ये बड़ा आया मजा आई गयो मन आम जो તમે ખાલી આમ એનો પ્રવાસ જો છે ને બાકી એક નંબર ગાઈસ એક નંબર છે અને અત્યારે આપણે ઓલા ભાઈ ફોન કરે છે હવે તો મસ્ત દરિયામાં નાવી છે વેલા અરે નાવી છે દરિયામાં બહુ જ મજા આવે એવો સીન છે ગાઈસ આમ જો તમે બહુ મજા આવે એવું છે જો આવ્યો બંકો તો ગાઈસ અમે અહીંયા ફોટા ને એવું બધું પાડીને સ્નેપ મૂકીને તો આ બધા આવી ગયા આપણે બધી રૂમ મળાય છે બધા આવી ગયા એ કે હાલો આપણે પાડવાના છે ફોટા બરોબર અરે બધું પલ્લી જાય ભાઈ જો મેં અહીંયા સુધી ચડાવ્યું હતું તોય અહીંયા સુધી પાણી આવ્યું તો
તો ગાઈઝ આ આખો દરિયો બરોબર અને આ લાઈટ હાઉસ આપણે આવ્યું એ પાછળ પહેલા બંકો પહેલા બધા તો ગાઈઝ આમ જો તમે ખાલી આ દરિયો અને આ જો લાઈટ હાઉસ છે ને ગાઈઝ જબરદસ્ત સીન છે અને જો આવ્યો બંકો બહુ મજા છે અને આપણે બધા ગેંગના માણસો જો અત્યારે છે ને ફોટા પાડે છે અત્યારે બધા અને બહુ મજા આવે એવું છે આયા એમ સીન જો ગાઈઝ જબરદસ્ત મજા આવી જાય એમાં પાછું આવડવા છે જો આ એને કોઈ નથી ગાઈઝ આપણે છે ને સામે ઓલા મને જવાનું હતું પણ એ કેન્સલ થયું કારણ કે એ બંધ છે એટલા માટે બાકી ન્યાય આપણે જાત ગાઈઝ બહુ મજા આવી જાત બરોબર સામે જવાનું હતું આપણે પણ એ કેન્સલ છે પણ તો હવે હાજનો પ્લાન શું છે કેન્સલ હવે જમી કારી નિરાતે ગોમતી ઘાટે બેહવાનો પ્લાન છે બરોબર હવે જમી કારી લેવી અને પછી આપણે ગોમતી ઘાટે બેહવાનું છે અત્યારે તો અહીંયા આપણે સેવી તો અહીંયા ફોટોશૂટ હાલે છે અત્યારે આખું પેન્ટ ભીનું થઈ ગયું છે આ શર્ટ અહીંયા સુધી ભીનું થઈ ગયું એટલું મોટું મોજું આવ્યું ને વાત પૂછો તો ગાઈઝ બહુ મજા આવી ગઈ અહીંયા બહુ મજા આવી ગઈ હંસ કેવો રહ્યો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ કેવો રહ્યો એની અરે એક નંબર હાલો સડો આનથી હાલો તો ગાઈઝ આને જો આમ જો એસ્થેટિક થઈ ગયો અને માથે ધૂળ ભાઈ કહી દે ગાઈસ તમારાથી આવું થાય પણ અમાર જેવું ન થાય હો બાકી નો થાય બહુ મજા આવી ગઈ ગાઈસ બહુ મજા આવી ગઈ અત્યારે હવે પાછા આપણે છે ને રૂમે જ આવી ગઈ બરોબર બાકી આમ જો જે મજા આવી છે ને એક નંબર બહુ મજા આવી ગઈ ગાઈસ અમે આપણે રૂમ જ એવી જગ્યાએ ગોઈ દી છે પછી ત્યાં સિંહ ના આવે કઈ તમારે દ્વારકાની ધજા ચડતી હોય તમે ખાલી ધાબે ઉભા રહ્યો ને એટલે આખી ધજા તમને આખી ચોખ્ખી દેખાય આખું મંદિર તમને દેખાય હા અને આમ નજર કરો ત્યાં પાછો આ દરિયો દેખાય આમ નજર કરો તો આ ગોમતી ઘાટ દેખાય આમ નજર કરો તો દ્વારકાધીશનું મંદિર દેખાય બધું મસ્ત ગાઈસ બહુ મજા આવી ગઈ અહીંયા તો રેડી અત્યારે હવે પાછા આપણે રૂમમાં જઈએ છીએ રેડી તો ગાઈસ અમે પ્લાન બનાવ્યો હતો આનથી જઈએ રૂમમાં પણ અત્યારે અહીંયા બેસી ગયા જો છે ને ભાઈ અને જે સીન છે ને બહુ જબરદસ્ત સીન છે ગાઈસ એટલા માટે નક્કી કર્યું રૂમે નથી જવું અહીંયા બેહો પછી જાવ આપણે અને ભૂખ લાગી હતી કે જાવું જ નથી કે અહીંયા બેહો ખાલી એટલે અત્યારે જો અહીંયા ખાલી બેઠા છે આમ જો તમે ખાલી સીન જો ગાઈસ જબરદસ્ત સીન છે હો પણ અને એની અહીંયા બેઠા છે હું અહીંયા વ્લોગ બનાવું છું ગાઈસ અને જે પવન આવે છે ને આમ જબરદસ્ત પવન આવે છે બહુ મજા આવી જાય છે બરોબર અને આ જો આખો દરિયા હા બરોબર આપણે બધા ફેન મળી ગયા છે આ ઉતારો જો તમે ખાલી છે ને ભાઈ જબરદસ્ત ગાઈસ આખું આ બધું છે ને ગુલાબી વાતાવરણ થઈ ગયું છે એમ અહીંયા બધા બેઠા છે અને આ જોવો તમે આ સીન જોવો ખાલી ગજબનો સીન થઈ ગયો ગાઈસ આમ જો જબરદસ્ત આમ જો ઓખાના કિનારે આ જે દરિયો છે ને અને દ્વારકા સામે ઓલો મંદિર અને અહીંયા સીન આમ જોવો તો હું જોવે બીજું હું જોવે અને એમાં બધા ભાઈબંધ પાછા બધા અત્યારે બેસી ગયા આખા પલ્લેલા સેવી તો કે રૂમે તો જવું જ નથી કારણ કે આવો સારો સીન હોય ગઈ તમે જુઓ ને રૂમે જોવાય આમાં અરે ભલામણા અને એમાં બધા દોસ્તાર પાછા આમ જો હા સીન જબરદસ્ત છે વાત પૂછોમાં ગાઈશ આવું બધું છે ગાઈશ જે ધ્યાન રાખવું પડશે આમ તો એટલું બધું ઓલું કંઈ છે ને તો ત્યાં થોડુંક ધ્યાન રાખવું પડશે વાત તો ગાઈસ સાહેબ બહુ મજા આવી ગઈ હવે આપણે સાંજ પડી ગઈ છે તો વહી જઈએ પાછા રૂમે બરોબર તો હાલો તો ફાઇનલી ગાઈસ આપણે ત્યાંથી અહીંયા આવીને તૈયાર થઈ ગયા ને નાહી ધોઈ લીધું છે અને અત્યારે તો હવે છે ને આપણે જમવા જવાનું છે ઓલા બધા નીકળી ગયા અને હું આ એ જે તાળું મારવાનું મારા બાઈક છે તાળું મારી દઉં કારણ કે એમાં એવું છે કે અત્યારે વરસાદ આવ્યો એટલે ઇમરજન્સીમાં હું દોડીને નીચેથી ઉપર આવ્યો અને બધો સામાન વામાન હરખો કર્યો ને કપડાં અહીંયા બધા બહાર હુકાતા હતા ને એ બધા લઈને અંદર નાખ્યા બરોબર
અને અત્યારે વરસાદ શરૂ જ છે. પહેલાં આપણે અહીંયા તાળું મેં દેવી ગઈશ બરોબર, અને પછી જ્યાં નીચે જઈએ આપણે જમવા માટે, કારણ કે બહુ ભૂખ લાગી છે અને બહુ મજા આવી ગઈ. અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ જાય, કારણ કે ખારવાળું પાણી હતું, ખારું પાણી હતું તો નાહવું પડે એમ હતું. અત્યારે હવે પહેલાં નીચે જમી આવી તો હાલો. તો અત્યારે ગાઈસ આપણે જઈએ છીએ લાપિનોઝમાં અને બપોરે બંજાવી અત્યારે પીઝા જલસો છે ગાઈસ, જલસો જો બધા જ આવી જઈએ બરોબર. અને ત્યાંથી પાછા આવીને ગોમતી ઘાટે બેસીશું, શાંતિ મળશે. અને મોજ તો ભાઈ આજ દરિયામાં મોજ આવી ગઈ, બહુ મજા આવી ગઈ દરિયામાં. અને અત્યારે જો બધા જ આવી છીએ. આજનો આખો દિવસ બહુ જબરદસ્ત ગયો છે ગાઈસ. જાવી અત્યારે પીઝા ખાવા માટે, જલસો કરી જ લેવાનો છે આપણે. જો લાપીનો સામે ઠેઠ છે, સામે લાપીનો છે, વળાંક વળીને આમ જવાનું છે. બધા નીકળી ગયા છે બરોબર, જાવી ગાઈસ હાલો. તો ગાઈસ બધા બી ગયા બરોબર. ઓય સામું જોવો ગાઈઝીસ, ઓય ગાઈઝીસ, ગાઈઝીસ તો સામું જ નથી જોતા, કે તો ગાઈઝીસ તો સામું જ નથી જોતા, ગાઈઝીસ બીજી છે. બે ગયા છે ગાઈસ, પીઝા પીઝાને વાટે છે. ઓર્ડર કેટલી રહ્યો છે આપણે મીડિયમ બરોબર, તો આવે હવે બહુ ભૂખ લાગી છે તો ખાઈ લેવી. પછી દ્વારકા, મેરી દ્વારકા, હા દ્વારકામાં લાપીનોઝના પીઝા ભાઈ મોજ છે, મોજ, જલસો જલસો, બલકો બક્કો. તો ગાઈઝીસ આપણા પીઝા આવી ગયા છે બરોબર. આવજો આવજો આવજો, આવા જ ગયો. જલસો જલસો યો પીઝા પીઝા હે દ્વારકામાં જો એસીમાં બેઠા બેઠા હો પાછું. તો ગાઈઝ આપણે લાપીનોઝમાં પીઝા ખાઈ લીધા, હવે નીકળી જઈએ પાછા. અને હવે શું પ્લાનિંગ શું છે આપણે? હવે આપણે ઘડીક શોપિંગ કરી લેવી થોડીક, હા, અને પછી ગોમતી ઘાટે થોડીક વાર બેસવી, પછી 12 વાગે તો ઓલું બંધ 12 વાગે આપણે ધર્મશાળા છે ને બંધ થઈ જાય બહારથી એટલે. અને અત્યારે તો મજા આવી ગઈ પીઝા ખાઈને ગાઈઝ, હે ખાવાની તો મજા જ આવે ને. હા એમ. તો ગાઈઝ આ દ્વારકાનો ગેટ બરોબર. અને અત્યારે તો આપણે જો લોગો છે ને સામે આપણે પીઝા ખાવા ગયા હતા, પીઝા ખાઈને હવે જાય છે પાછા. યો થેન્ક યુ સો મચ બ્રો એમ. તો ગાઈઝ અત્યારે હવે છે ને આપણે શોપિંગ કરવાની છે, તો શોપિંગ કરવા જાય, શોપિંગ કરીને ગોમતી ઘાટે બેસવાનું છે. મોજ છે ગાઈઝ, પવન આવે છે એક ઉપર. તો ગાઈઝ અત્યારે પાછા શોપિંગ કરવા નીકળ્યા છે, તો પાછા દર્શન થઈ ગયા. દ્વારકાધીશ કે દર્શન તો દેવાના જ છે ભાઈ, જોયું દર્શન થઈ જાઓ પાછા ગાઈઝ. તો ગાઈઝ આવું છે ગાઈઝ. અત્યારે હવે આગળ જઈ શોપિંગ કરવા ગાઈઝ. હાલ ગાઈઝ અત્યારે પાછા 56 સીડી આવ્યા હતા, કારણ કે અહીંયા છે ને ફોટા બોટા પાડવા છે ને એટલા માટે અત્યારે બધા ફોટા પાડે છે બરોબર. 56 સીડી યો આપણા એની જ નહીં છે. હવે આ તો આપણા ઘરના માણસ મેં કીધું કે અમે ફોટા પાડવી તો અહીંયા જ બેઠા છે. હા ફોટા બોટા પાડે છે બધા. તો ગાઈસ અત્યારે આવ્યા છીએ ગોમતી ઘાટ ઉપર. ઓ ભાઈ તો બધા અત્યારે શોપિંગ કરીને અહીંયા વહી આવ્યા છીએ. હવે અહીંયા બેસી ગાઈસ હાલો. તો ગાઈસ પ્રવાહ તેટલો છે, જો આ ગ્રીલ કાઢી હતી નાખી, બોલો ગ્રીલ કાઢી નાખી બરોબર. બાકી આપણે જ આવી છીએ, હા એમ. અને મસ્ત ઠંડો પવન આવે છે ગાઈસ. બેસવાની જગ્યા ગોતવી છે, કંઈક જગ્યા મળી જાય બેસી આપણે બધા વાતને ફટાકા કરવી, મોબાઈલ મૂકી દેવાનો છે એટલે એટલું બધું રીલ્સો ને એવું કંઈ બનાવી નહીં, પણ વાત ફટાકા કરવી આપણે પછી. તો હાલો ડાયલોગ બોલવો આપણે પાછો. ઘાટ છે અને અત્યારે અહીંયા ચાંદા મામા નારે આ કૃષ્ણ ભગવાન સ્વયં આવ્યા હોય ને એવું લાગે છે. જો તો ગાઈસ આવી રીતે તે છે ને આવા જેટલા પણ ઓલા બેહવાના છે ને ત્યાં ક્યાંય જગ્યા ખાલી નથી બરોબર. પણ કાંઈ વાંધો નહીં, આપણે છે ને અહીંયા બેહવાનું છે, આપણે વાંધો છે જ નહીં. અને પ્રવાહ જોવો તમે, એ બધું મૂકો આમ જોવો તમે, ખાલી પ્રવાહ આવે છે ને એ જોવો તમે. અને આમ પવન આવે છે કંઈ જે એક નંબર ઠંડો પવન આવે છે. અને
અત્યારે તો હવે છે ને બધા આમને બેહવી હવે અહીંયા બાકડે બેહવી બરોબર. તો હાલો અત્યારે અહીંયા બધા બેઠા છે જો બાકી આમ જો છે ને મસ્ત છે પાણી આવે છે ફૂલ ઠંડો પવન આવે છે બધા બેઠા છે તો એ જોવો તમે ખાલી જોયું હા હું છે કાંઈ જબરદસ્ત નજારો છે અહીંયા તો. અને અહીંયા બેઠા છીએ બધા ગાઈસ બહુ મજા આવે છે ફૂલ ઠંડો પવન આવે છે ગોમતી ઘાટે બરોબર. ક્યારના બેઠા છીએ લગભગ 1-1.5 કલાક થઈ ગઈ ગાઈસ બહુ મજા આવે છે અહીંયા અત્યારે. બાકી આપણે અડધી ગેંગ છે ને સામે વહી ગઈ જો સામે રેડી. બાકી એમ બે અહીંયા બેઠા છીએ વાતો ને ફટાકા કરવી છીએ નથી નવીન વાતો આવે છે બધી ક્યાંય દુનિયાના બ્રહ્માંડની વાતો ખૂણામાંથી આવે છે અત્યારે આ ગોમતી ઘાટ ઉપર ગઈશ અને બહુ મજા આવે છે. અને આપણે બીજું કે બહુ મજા આવી ગઈ ગાઈસ અત્યારે બહુ મજા આવી ગઈ શાંતિ મળી એટલે. અને આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આબાદ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય. અને હા હવેથી કાલનો વ્લોગ આપણે બેટ દ્વારકા અને અહીંયા આખું બધી જગ્યાએ આપણે બધું ફરવાના છીએ એ બધું હું કાલ બતાડીશ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.